नमस्कार विद्यार्थी मित्रों, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી ઓફ કોમર્સ, એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSU. સેકન્ડ યર બીકોમ સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રોનું આવતીકાલે એટલે કે 29 ડિસેમ્બરના રોજે લાસ્ટ પેપર છે સેકન્ડ યર બીકોમ સેમેસ્ટર 3 એક્સટર્નલ એક્ઝામ અને રેગ્યુલર એન્ડ એટીકેટી પરીક્ષાનો. દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના પેપર માટે હું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કહેવા માગું છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ અલગ અલગ ઓપ્શનલ સબ્જેક્ટ માટે છે અને આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ લાસ્ટ 5 યર રેગ્યુલર એક્સટર્નલ એક્ઝામ અને એટીકેટીની જે પરીક્ષાઓ થઈ છે એના ક્વેશ્ચન પેપરના બેસિસ ઉપર છે એન્ડ રેગ્યુલર લેક્ચર્સમાં ટીચર્સ દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે એના બેસિસ ઉપર છે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે ઓપ્શનલ સબ્જેક્ટ છે તેના પ્રેક્ટિસ ક્વેશ્ચન હું કહી રહ્યો છું. સર્વ વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન અવશ્યથી કરે. સર્વપ્રથમ આપણે વાત કરીશું લિટરેચર, લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન સબ્જેક્ટથી. તો લિટરેચર, લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશનનો જે સબ્જેક્ટ છે એમાં યુનિટ 1માં આપણે વાત કરીશું. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ડેફિનેશન ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ characteristics. Practice question number 2, emotional intelligence, being aware of the emotions of others and managing interpersonal relationships. Practice question number 3, improving emotional intelligence. આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 1માંથી. નેક્સ્ટ યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, પ્રોબ્લેમ્સ એન્ડ કોન્સિક્વન્સીસ રિલેટેડ ટુ ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, avoiding and mitigating problems of intercultural communication. And practice question number 3, intercultural differences and the communication patterns. તો આ જે 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હતા આ યુનિટ 2માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. યુનિટ 3માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, કોન્સેપ્ટ એન્ડ સિગ્નિફિકન્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, પ્રોબ્લેમ સોલ્વિંગ સેનારીઓસ એટ વર્ક. તો આ યુનિટ 3ના 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. લાસ્ટ આપણે વાત કરીશું યુનિટ 4. તો યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, લાઈફ સ્કિલ્સ, એથિક્સ એન્ડ વેલ્યુઝ એન્ડ રીચિંગ પર્સનલ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. ધેન પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 યુનિટ 4માં પર્સનલ વેલ્યુઝ, સોશિયલ વેલ્યુઝ. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા આ હતા લિટરેચર, લેંગ્વેજ એન્ડ કોમ્યુનિકેશન સબ્જેક્ટના યુનિટ 1, 2, 3 એન્ડ 4ના. નેક્સ્ટ જે સબ્જેક્ટ છે આપણે વાત કરીશું કોઓપરેટિવ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા. તો કોઓપરેટિવ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા જે સબ્જેક્ટ છે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન કરે. આપણે વાત કરીશું યુનિટ 1. યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ધ કોન્સેપ્ટ ઓફ કોર્પોરેશન, ઓબ્જેક્ટિવ ઓફ ધ કોર્પોરેશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોઓપરેટિવ એન્ટરપ્રાઇઝ. આ 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 1માંથી હતા. નેક્સ્ટ યુનિટ 2. યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, PACS. ધેન પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 યુનિટ 2માંથી એગ્રીકલ્ચરલ ક્રેડિટ કોઓપરેટિવ સ્ટ્રક્ચર. આ 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 2માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. તો યુનિટ 3માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ડેરી કોઓપરેટિવ એન્ડ સુગર કોઓપરેટિવ. એન્ડ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, ફંક્શન્સ એન્ડ સ્ટ્રક્ચર. તો આ જે 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા આ યુનિટ 3માંથી હતા. લાસ્ટ યુનિટ 4ની વાત કરીશું. તો યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, શોર્ટ કમિંગ્સ ઓફ કોઓપરેટિવ મૂવમેન્ટ, સજેશન એન્ડ ઇટ્સ ફીચર્સ. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા કોઓપરેટિવ મૂવમેન્ટ ઇન ઇન્ડિયાના સબ્જેક્ટ માટે હતા યુનિટ 1, 2, યુનિટ 3 એન્ડ 4માંથી. નેક્સ્ટ જે સબ્જેક્ટ છે એ છે બેંક ક્રેડિટ. તો બેંક ક્રેડિટના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આપણે સ્ટાર્ટ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન કરે. યુનિટ 1ની વાત કરીશું તો યુનિટ 1માં મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી ઓફ બેંક એન્ડ RBI. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, વેરિયસ ટાઈપ્સ ઓફ બ્રાઉઝર એન્ડ ક્રેડિટ ફેસિલિટી પ્રોવાઇડેડ બાય બેંક્સ. આ 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ હતા યુનિટ 1માંથી. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 2. તો યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, કેપિટલ બજેટિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 ઇન યુનિટ 2, એપ્રિસિયલ એન્ડ મોનિટરિંગ થ્રુ રેશિયો મલ્ટિપલ બેંક. તો આ જે 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા આ યુનિટ 2માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. યુનિટ નંબર 3માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, ફાઇનાન્સિંગ ઓફ SME રીફાઇનાન્સ ફ્રોમ SIDBI. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 હતું યુનિટ 3માં. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2, રોલ ઓફ રેટિંગ એજન્સીઝ એન્ડ રેટિંગ મેથોડોલોજી. લાસ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3 ઇન યુનિટ 3, MSc ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો આ 3 પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 3માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 4. યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1, કોન્સેપ્ટ ઓફ બિઝનેસ ફેસિલિટર્સ
and current issues and challenges in bank credit. Last practice question in Unit 4. NABARD uses a એપેક્સ ઇન્સ્ટિટ્યુશન ફોર રૂરલ એન્ડ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. તો આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન યુનિટ 4માંથી હતા. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ બેંક ક્રેડિટ સબ્જેક્ટના હતા. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માગું છું નેક્સ્ટ જે સબ્જેક્ટ છે બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાંથી આપણે વાત કરીશું યુનિટ 1. તો યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 ઇકોનોમિક એન્વાયરમેન્ટ એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ કોમ્પોનન્ટ એન્ડ ફીચર્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 1માંથી. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 2. યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 ધ નીડ ફોર ઇકોનોમિક રેગ્યુલેશન. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 બિઝનેસ આઈડીઆરએ 1951, એમઆરટીપી 1969 એન્ડ કોમ્પિટિશન એક્ટ 2002. તો આ જે બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 2માંથી હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. યુનિટ 3માંથી પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 1992 એક્સપોર્ટ પ્રમોશન EPZ એન્ડ SPZ. ધેન પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 ઇન યુનિટ 3 ધ ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ. તો આ જે બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા આ યુનિટ 3માંથી હતા. નેક્સ્ટ એન્ડ લાસ્ટ યુનિટ 4 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 ન્યૂ ઇકોનોમિક પોલિસી 1991. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 ઇન યુનિટ 4 વર્લ્ડ બેંક ઇન્ડિયન ઇકોનોમી ઇન WTO રેઝિમ. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા આ બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટના હતા યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એન્ડ યુનિટ 4ના. હવે જે સબ્જેક્ટ છે રિગ્રેશન એનાલિસિસ એન્ડ સેમ્પલિંગ. તો આની વાત કરીશું આપણે રિગ્રેશન એનાલિસિસ એન્ડ સેમ્પલિંગ સબ્જેક્ટની. તો વાત કરીશું યુનિટ 1થી. યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એન્ડ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. ધેન પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 સાયમેટ્રિક એન્ડ સ્ક્યુ સાયમેટ્રિક મેટ્રિક્સ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 1માંથી. વાત કરીશું યુનિટ 2 પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 આઈડિયા ઓફ અનોવા ANOVA. આ એક જ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે યુનિટ 2માંથી. નેક્સ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 યુનિટ 3માંથી. તો પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 યુનિટ 3માંથી ઓબ્જેક્ટિવ્સ ઓફ સેમ્પલિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 પ્રિન્સિપલ ઓફ સેમ્પલિંગ એન્ડ લાસ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 3 ઇન યુનિટ 3 પ્રોબેબિલિસ્ટિક એન્ડ નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ મેથડ્સ. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 3માંથી હતા. લાસ્ટ યુનિટ 4ની વાત કરીશું. તો યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 બેસિક કોન્સેપ્ટ ઓફ ક્લસ્ટર સેમ્પલિંગ. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ હતા રિગ્રેશન એનાલિસિસ એન્ડ સેમ્પલિંગ સબ્જેક્ટમાંથી. હવે જે છે એ સબ્જેક્ટ છે બિઝનેસ એથિક્સ. તો બિઝનેસ એથિક્સ સબ્જેક્ટના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન કરો. યુનિટ 1માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 રિલેશનશિપ બિટવીન morality and ethics. Practice question number 1. Then practice question number 2 importance and principle of business ethics. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા બિઝનેસ એથિક્સ સબ્જેક્ટના યુનિટ 1માંથી. નેક્સ્ટ યુનિટની વાત કરીશું તો યુનિટ 1માં યુનિટ 2માં ફક્ત એક જ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. યુનિટ 2માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી CSR એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આ એક જ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે યુનિટ 2માંથી. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 3. તો યુનિટ 3માં પણ એક જ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 સ્ટેક હોલ્ડર્સ એન્ડ બેનિફિશરીઝ ઓફ એથિકલ ડિસિઝન ઇન બિઝનેસ. તો યુનિટ 3માંથી આ એક પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિટ 4. યુનિટ 4ની અંદર પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 મેનેજિંગ સ્ટેક હોલ્ડર રિલેશન્સ એન્ડ અસેસિંગ એથિકલ પરફોર્મન્સ. યુનિટ 4માં પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 મેનેજિંગ સ્ટેક હોલ્ડર્સ રિલેશન્સ એન્ડ અસેસિંગ એથિકલ પરફોર્મન્સ. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 1 યુનિટ 4માં. નેક્સ્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન નંબર 2 ઓર્ગેનાઇઝિંગ ફોર બિઝનેસ એથિક્સ મેનેજમેન્ટ. આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા યુનિટ 4માંથી. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન મેં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કીધા એ હતા બિઝનેસ એથિક્સ સબ્જેક્ટના. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું કાલનું જે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ સર્વિસ. તો એના જે એક્ઝામ્પલ છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું એક્ઝામ્પલ કહેવા માગું છું. એક્ઝામ્પલ નોટ કરો અને આ જે એક્ઝામ્પલ છે કોલેજના સ્ટડી મટીરિયલમાં કોલેજના પેમ્પલેટમાં AFSના પેમ્પલેટમાં આપવામાં આવેલા છે. આ એક્ઝામ્પલના તમે પ્રેક્ટિસ કરો એના સમ્સને તમે સોલ્વ કરો જેથી આવતીકાલના પેપરમાં તમને કંઈક ને કંઈક મદદરૂપ થશે. યુનિટ 1માં એક્ઝામ્પલ ઓન હોસ્પિટાલિટી. યુનિટ 1માં એક્ઝામ્પલ ઓન હોસ્પિટાલિટી. યુનિટ 2માં એક્ઝામ્પલ ઓન હેલ્થ કેર એન્ડ એક્ઝામ્પલ ઓન કોન્ટેક્ટ કોસ્ટિંગ.
યુનિટ 2માં 2 એક્ઝામ્પલ હતા. યુનિટ 3માં એક્ઝામ્પલ ઓન ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ લાસ્ટ યુનિટ 4માં એક્ઝામ્પલ ઓન નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આ જે સબ્જેક્ટ હતા એ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસના પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા દ્વારા આવતીકાલના જેટલા પણ ઓપ્શનલ સબ્જેક્ટ છે એના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ કહેવામાં આવ્યા છે. દરેક ઓપ્શનલ સબ્જેક્ટના પ્રેક્ટિસ ક્વેશ્ચન તમે સ્ટડી મટીરિયલ કોલેજનું જે છે એમાં જોશો તો કંઈક ને કંઈક તમને મળી જશે. જે પણ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કીધા એના પોઈન્ટ્સ તમે લર્ન કરો, એના ટોપિક્સ તમે લર્ન કરો અને એના રિગાર્ડિંગ તમે એક્ઝામમાં લખો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને આવતીકાલના અંતિમ પેપર માટે હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર.